જીવનના અંત પછી યમરાજાના દરબારમાં જઈને જાણ્યું કે બ્રહ્મક્લેશનું પાપ તેના શિરે છે. તેથી રાજાએ પહેલાં પાપ ભોગવવાનું મંજૂર રાખ્યું. તેથી અંધારા કૂવામાં કરચલો થઈને પડ્યો. કેટલું દાન દેતો હતો, પણ ભક્તિ વગરનું હતું. જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ગાયનું દાન દે ને તો ઠાકોરજીને વાલી છે એટલે દે છે. એ સંકલ્પ મારા ઠાકોરજીનું ગામ કયું ગોકુળ, ઠાકોરજીનું ઘર કયું વ્રજ, તો ત્યાં દે તો કોના માટે? મારા પ્રભુ ગાયો ચરાવશે, એ ગાયનું દૂધ મારા પ્રભુ અરોગશે. તો દરેકમાં આપણી મંજિલ તો આપણા ઠાકોરજી છે. આને તો બસ ગૌદાન દેવાનું, ભક્તિ વિનાનું. તે અવતારમાં અનેક પાપ વધતા ગયા. આમ એક પાપમાંથી અનેક પાપોના બંધનો થવાથી તેનો ઉદ્ધાર દૂર દૂર જતો રહ્યો. દ્વારકા લીલામાં તે કરચલાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો અને તેમણે બાળકોને સમજાવ્યું કે બ્રહ્મક્લેશથી દૂર રહેજો. દાન કરો કે યજ્ઞ કરો, પ્રભુ વિનાનું જે કરો એ એકડા વિનાના મીંડા જેવું. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતમાં 3 ભાષા, એનું અત્યારે વ્યાસસ્ય સમાધિ ભાષાનું વિવરણ આપણે કરીએ. પ્રશ્ન: પરંતુ ફળનો જો સર્વથા ત્યાગ કરવામાં આવે, જે રીતે જ્ઞાન આ કાલે આવી ગયું છે, વાસ્તવમાં તો સમાધિનું સ્મર ત્રદિશ્ચૈષ્ઠ્ય, અર્થાત હે વ્યાસજી, સમાધિ દ્વારા તમે ભગવત લીલાના દર્શન કરો. કોણે કીધું? નારદજીએ. કોને કીધું? વ્યાસજીને. કે ભગવત લીલાના દર્શન કરો અને એનું વર્ણન કરો, તો તમારા મનમાં જે આ વ્યથા છે એ દૂર થઈ જાય. તમે અત્યાર સુધી જે પણ પુરાણ ઉપપુરાણ લખ્યા, એમાં તમે કૃષ્ણને મુખ્ય નથી ગણ્યા, ગૌણ ગણ્યા, એટલે તમને આ વ્યથા છે. ભાગવતજીમાં કૃષ્ણ જ મુખ્ય છે, અને એટલે સમાધિમાં જે લીલાના દર્શન કર્યા એ લીલાનું વર્ણન વ્યાસજીએ કર્યું છે. આ પ્રમાણે નારદજીનો ઉપદેશ હોવાથી ભગવત લીલાનો ભક્તિયોગથી પ્રાપ્ત સમાધિ દ્વારા અનુસ્મરણ એટલે અનુભવ કર્યા પછી જ સાત્વત સંહિત એટલે કે સંપૂર્ણ ભાગવતનું નિર્માણ કર્યું. તદ અનુસાર ભગવત લીલા માત્ર જ સમાધિ ભાષા અર્થાત ભાગવતનો વિષય છે. સમાધિ ભાષામાં ભાગવતના જ દર્શન થાય છે. એમાં ગિરિરાજ 7 દિવસ ધારણ કર્યો, બરાબર, તો એ ઓથેન્ટિક છે, કારણ કે એ લીલાના દર્શન વ્યાસીએ સમાધિમાં કર્યા છે. આમ આંખો ખુલ્લી રાખીને કપડ કલ્પિત પ્રભુનું લીલાનું અનુસંધાન નથી કર્યું. જે લીલાના દર્શન, જેવી રીતે અષ્ટસખાઓ, સુરદાસજીને ઓલા બાલકૃષ્ણજીને ગિરધરજીએ જોયું કે આંખ નથી તોય જેવો શ્રૃંગાર કરીએ, વસ્ત્રધારણ, એવા જ કીર્તન કરે છે. આજે લાવ પરીક્ષા કરીએ. ગુસાઈજીએ ના પાડી, લાલન ભગવદ યોગી પરીક્ષા નહીં કરતે. પણ આ તો બાળ લીલા, બાળક હતા ને. એ દિવસે નવનીત પ્રિયાજીને ફક્ત એક નાની મોતીની માળા ધરાવી, દર્શન ખુલ્યા. સુરદાસજી કછું ગાવ, લીલા કી બાતે. આંખો તો હતી નહીં. જેવા દર્શન, આજ તો હરિરંગમ નંગા. બાલકૃષ્ણજીને ગિરધરજી સમજી ગયા કાકાજીની વાત સાચી છે. એમને ચર્મચક્ષુ નથી, પણ અંતરચક્ષુ છે, એનાથી દર્શન. આપણે બધાને ચર્મચક્ષુ જ, પણ આપણે મનમાં જો દર્શન કરતા હોય ને તો અંદર વિચાર આવતા હોય. આપણે રાજકોટથી અમદાવાદ આવ્યા તો કાંઈ પુષ્ટિ માર્ગી કરી નહોતી શકતી.
એટલે સવારે ઇન્કમટેક્સ ઓફિસ, પછી ઘાટલોડિયા હતી, વધુ ઘાટલોડિયા રહે. તો દર્શન કરવા જાઉં ને તો મને એમ થાય, ઓ બાપા 7:30 થઈ ગયા, હજી આરતી આવી નહીં, બહુ મોડું થઈ ગયું. જાઈશ તો નકમની માથા. કરું છું દર્શન, દેખાય છે ઠાકોરજી, છતાંય મનમાં વિચાર ઓફિસને આવે છે. એટલે ચર્મચક્ષુથી જોઈએ છીએ પણ અંતરચક્ષુથી જોતા નથી. સુરદાસજી અંતરચક્ષુથી જોતા હતા, ભલે ચર્મચક્ષુ નહોતા. એટલે એને લીલાના દર્શન થતા હતા, મને ને તમને ન થાય. અને એ જ કારણ કે આચાર્ય ચરણના સિદ્ધાંતમાં જે રીતે સાક્ષાત લીલાએ ભગવાનનો અભિન્ન ધર્મ છે, તે જ રીતે સમાધિ ભાષા પણ સાક્ષાત ભગવત લીલા વર્ણયમય હોવાથી તે ભગવત ધર્મરૂપ જ છે. જે જોયું એ વર્ણવ્યું છે, એટલે આ બધું ઓથેન્ટિક છે. તે વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં પ્રકાશરય દ્વાત તે સ્વવાત આ સૂત્ર વડે ધર્મિનીનો અભેદ સિદ્ધ કરી બતાવ્યો છે. તેથી સમાધિ ભાષા ભગવદ રૂપ સિદ્ધ થાય છે. આ જ સિદ્ધાંત આપણા મહાનુભાવ ગોપાલદાસભાઈએ નવાખ્યાનમાં પણ બતાવ્યો છે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર, ક્રીડા લીલા પણ સ્વતંત્ર છે. આ રીતે ભગવદ લીલા વર્ણયમય સમાધિ ભાષાનું સ્વાતંત્ર્ય સિદ્ધ થયું. તો એ જ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને સમાધિ ભાષા શ્રી ભાગવતમાં કોઈ પણ ભેદ નથી. ભારતના મહાત્મા સૂતજી કહે છે, ભાગવતમાં મહાત્મા સૂતજી કહે છે, જ્યારે ભગવાન પોતાની અવતાર લીલાનું સંવરણ કરી સ્વધામ પધારવા માટે વૃક્ષ તળે બિરાજ્યા તો ઉદ્ધવજીએ શોકાતુર થઈને પ્રશ્ન કર્યો. હે પ્રભુ, નિજ ભક્તોનું કાર્ય સંપાદન કરી આપ જ્યારે સ્વધામ પધારી રહ્યા છો, તો હવે આપણા ભક્તોનું આ કળીકાળમાં શું થશે? એટલે ઠાકોરજી કહે છે, મારું બધું આની અંદર પધરાવી દો છે, ભાગવતમાં બધી લીલા ને બધું જ. એટલે જ ભાગવત વાગ્મય સ્વરૂપ છે. પ્રભુએ મોઢાથી કહ્યું ને, અને એટલે જ ભાગવત આપણે ખીલા મારીને બાઇડિંગ કરતા નથી. તેના ઉત્તરમાં પ્રભુએ વિચાર કર્યો કે ભક્તોના અવલંબન માટે શો ઉપાય કરું. ક્ષણ માત્ર વિચાર કરી પ્રભુએ પોતાના નિજ મહાત્માને સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાં નિહિત કર્યું અને સ્વયં તિરોધાન થઈ શ્રીમદ ભાગવતમાં બિરાજ્યા. એ જ કારણે શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ છે. આવ્યું વાંગ્મય સ્વરૂપ છે. અને તેના સેવા, શ્રવણ, પાઠ અને દર્શન ઇત્યાદિ કરવાથી જીવના બધા જ પાપો નષ્ટ થઈ જાય. વલ્લભે ઘણાને કીધું હતું કે ભાગવતને ધરીને લ્યો, તારાથી બીજું નભશે નહીં. કારણ કે જેમ આપણા ઘરે સ્વરૂપ સેવા બિરાજે એમ ભાગવત વાંગ્મય સ્વરૂપ છે, એટલે ઠાકોરજી જ છે. અને નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ દ્રઢ થાય છે. આ વિવરણ ભાગવત અધ્યાય 3માં 55થી 62માં શ્લોક સુધી છે. શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે કે દ્વાદશ સ્કંધાત્મક શ્રીમદ ભાગવત મહાપુરાણ સાક્ષાત કૃષ્ણનું જ સ્વરૂપ છે. તો ગ્રંથમાં વર્ણવેલા અનેક પ્રમાણોથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સમાધિ ભાષા અર્થાત શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવત સ્વરૂપ જ છે. ભાગવતને ઉઘાડું ન રખાય, એને રેશમી વસ્ત્રમાં જ રાખવું પડે. પહેલાં તો અમે નાના હતા ને તો ઓલા માળા કરીએ ને અષ્ટાક્ષરની, તો એ ગુરુદેવ પાસે અમારે સિદ્ધ કરાવવી પડતી. હવે તૂટી જાય કે કાંઈ થાય ને એટલે બાકી જાય, એ કરાવી પછી જઈએ ગુરુદેવ પાસે, એટલે એ અમને સિદ્ધ કરી દે, પછી માળા જાય. એટલે દરેક વસ્તુનું એક પેલું છે,
એટલે એનું તમે એ કરો ને ત્યારે તમને લીલાનો આનંદ આવે. અત્યારે શું છે, સમય બદલાયો એટલે જો પરિવર્તન એ જીવનનો નિયમ છે. આજે જ મેં વાંચ્યું પહેલાંમાં કે પહેલાં દીકરો પરણેલો હોય ને તો બાપ લાફો મારી દેતો ને તો આમ કરીને ઊભો રહેતો, સામું ન જોતો. અને અત્યારે સમય એવો બદલાયો છે કે બાપ કાંઈ પૂછે તો દીકરો અપમાન કરીને કે ખબર ન પડતી હોય ને તો વચ્ચે બોલ નહીં કરવાનો. તો એ પરિવર્તન સ્વીકારી લ્યો તો ઘરમાં રહ્યો, નહીં તો વૃદ્ધાશ્રમમાં. નક્કી તમારે. જો વ્યક્તિ બે એની એ જ છે. એક બાપ દીકરો બેઠા હતા એટલે બાપાએ કીધું, ભાઈ મને બહાર બગીચા સુધી મૂકી જા ને હાથ પકડીને, આજે જરા મને આમ અશક્તિ લાગે. ઓલો મને મને લઈ ગયો. બે બેઠા એટલે બાપાએ પૂછ્યું, એ કે આ લીલા પાંદડામાં પોપટ છે નહીં? એ કે હા. થોડી વાર થઈ એટલે કે પણ એ પાંદડામાં હંતાઈ ગયો છે એટલે લીલો છે એટલે દેખાતો નથી. ઓલો કે આ. એ કે બોલે ને એટલે આપણને ખબર પડી જાય નહીં પોપટ છે. ઓલો કે હવે તમારે શું કરવું છે? હું જાઉં છું અંદર. બોલ કરીને માથું ફેરવી દીધું. પોપટ પોપટ પોપટ. એની બા આવ્યા, ભાઈ ઊભો રહે. તો નાનો હતો ને બોલતા શીખો ને તો ઓલો કાગડો કાકા કરે ને તારા બાપા હિસાબ લખતા હતા, એકાઉન્ટન્ટ પેઢીનું. અને હિસાબમાં પહેલાં તમારા કેલ્ક્યુલેટર ને મોબાઈલ નહોતા. એ આમ કરીને ગણતા હોય ને તું ઘડી આ કાગડો કાકા કેમ કરે છે એટલે તને જવાબ, એ કાળો કેમ છે એટલે પાછો તને જવાબ આપે, એ ઉડીને પાછો કેમ આવે છે. તું કલાક બોલ કરે ને તો એ તારા બાપા એનો હિસાબ 10 વાર ભૂલ પડે તોય 100 વાર તને જવાબ આપતા હતા. આજે 2 વાર તારા બાપાએ તને પોપટનું પૂછ્યું તોય તું વડચકા તોડે જ, ભાઈ આ મકાન અમારા નામે છે, આ ગાડી અમારા નામે છે, આરામથી તમે બે જુદા રહ્યો એટલે તમારે અમને જવાબ નહીં દેવા પડે. છોકરો સમજી ગયો, વોવે સમજી ગઈ કે ખાવામાં તાણો વાણો કરીએ, નવી વસ્તુ આવી તો ખાઈ લઈએ, ખબર ન પડવા દઈએ. એમના આટલા પૈસા તો એ ફેન ફતુર, આટલા કપડાં લત્તાન દાગીનાન. 2 જણાએ કીધું, બાપા ભૂલ થઈ ગઈ. એની માં કે ના, હવે તમે આરામથી એકલા રહ્યો અને અમને છોડી દો. દીકરા નથી હોતા એ જીવતા નથી. આ મકાન વેચીને જે 5-6 કરોડ આવશે, 1 કરોડનો ફ્લેટ લઈને 4 કરોડ મૂકી દઈશ, ગાડી લાવીશ, ડ્રાઈવર ને આખા દિવસનો માણસ ને બધું કરીશ, નીકળો બહાર. મા બાપ લાગણીમાં તણાય છે ને એટલે દુઃખી થાય છે. ગ્રંથમાં વર્ણવેલા અનેક પ્રમાણોથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સમાધિ ભાષા અર્થાત શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવત સ્વરૂપ છે. અને એટલા માટે સમાધિ ભાષામાં એટલું સામર્થ્ય છે કે તે પરમત અને લૌકિક બંને ભાષાઓને પોતાનામાં સમાવિષ્ટ કરી પોતે પોતાના અલૌકિક મૂળ સ્વરૂપમાં જ પ્રકાશમાન થઈ મૂર્ધન્યતયા બિરાજમાન છે. પરમત અને લોકમત ભાષાને સમાવી લે છે પણ એ ઓથેન્ટિક નથી. આ ઋષિ આમ કહેતા હતા, અહીંયા આમ સાંભળ્યું હતું, પણ એ વણી લે છે. પણ મૂળ ઓથેન્ટિક તો સમાધિ ભાષામાં જે વ્યાસે દર્શન કર્યા એ જ છે.
તો તેનું ભગવાનની લીલા વર્ણન માત્ર વિષય હોવા છતાં સજ્જન સંતોષાર્થ અને દુર્જન કુબુદ્ધિ નિવારણાર્થ ગ્રંથકારે આચાર્ય વાક્યનું અનુકરણ કરી ગ્રંથ પ્રગટ કર્યો છે. એમ આ ભાષા લક્ષણ ગ્રંથનો ભાવાર્થ તેનું તાત્પર્ય લૌકિક દ્રષ્ટાંતોથી સ્પષ્ટ કરતા ગુજરાતી વૈષ્ણવોને ખૂબ સરળતાથી અર્થાવગત અર્થનું જ્ઞાન થાય તે માટે ભગવદ્ કૃપાથી યથાશક્ય સરળ અને સુગમ વાક્ય વિન્યાસ અને ભાષા વડે ભાવાર્થ કર્યો છે. છતાં કોઈને વિશેષ સમાધાન જાણવાની ઈચ્છા હોય તો મૂળ ગ્રંથ અને તેની સંસ્કૃત ટીકા અને તે પછી હિન્દી ટીકા અને તે પછી ગ્રંથકારનો સંપર્ક સાધવો ઉચિત ગણાય. બોલો વલ્લભાથી શ્રી. મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. प्रथम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયન ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होय निवेरो. सुर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.